વડોદરામાં નનામી પત્રિકામાં મેયર અને તેમના ભાઈ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધના નનામી પત્રિકામાં ગંભીર આરોપ કરાયા છે અને આ નનામી પત્રિકા કોર્પોરેટર અને નેતાઓના સરનામે પોસ્ટમાં મોકલવામાં આવી છે। નનામી પત્રિકામાં મેયર સામે 8 ગંભીર આક્ષેપો કરાયા છે। ટીપી 39માં કોઈ રહેતું નથી, ત્યાં 9 કરોડના ખર્ચે ડ્રેનેજ નાખી ફાયદો ઉઠાવવાનો આરોપ। ભાજપના એક હોદ્દેદાર સાથે મળી અનેક કામ મંજૂર કરાવી ભ્રષ્ટાચાર કર્યાના આરોપ લગાવાયા છે। 60 કરોડના પાણીના ટાંકી સહિતના કામો મંજૂર કરાવ્યાનો પણ આરોપ લગાવાયો છે। મેયર નિલેશ રાઠોડના ભાઈ પર બુટલેગરો સાથે સંબંધ હોવાના આરોપ છે। નાના ભાઈ ધવલ રાઠોડને કોન્ટ્રાક્ટર સાથે પાર્ટનર બનાવ્યો હોવાની પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઓનલાઈન પર મેયર જોડાયા છે મારી સાથે, સીધી તેમની સાથે કરીશું વાત। નિલેશભાઈ, આપનું સ્વાગત છે। નિલેશભાઈ, આપના વિરુદ્ધ જે નનામી પત્રિકામાં ગંભીર આરોપો કરવામાં આવ્યા છે, સૌથી પહેલા તો આપની શું પ્રતિક્રિયા? તમામ આરોપો ખોટા છે। આપના ભાઈ અને આપના પર ગંભીર આક્ષેપો કરાય છે। પહેલા તો આપ શું કહેશો, કોણ કરી શકે છે આવું, શા માટે કરવામાં આવ્યું છે, શું છે આપની પ્રતિક્રિયા? બદનામ કરવા માટેનો આ ટ્રાય છે, પોલિટિકલ ષડયંત્ર છે અને હું જે બી આક્ષેપો કર્યા છે એ તદ્દન પાયાવિહોણ છે અને આક્ષેપ કરવાવાળાને જવાબ આપવા માટે હું તૈયાર છું। જો સામે આવીને મને આક્ષેપ કરશે તો બધી જેટલા બી આક્ષેપ કર્યા છે એના જવાબ હું આપીશ। બિલકુલ, 8 જેટલા આક્ષેપો આપના પર કરવામાં આવ્યા છે। ટીપી 39 ને લઈને પણ જે વાત કરવામાં આવી છે, આ તમામ આક્ષેપોની સાથે જે રીતે તમે વાત કરી રહ્યા છો કે ટીપી 39માં કોઈ રહેતું નથી, 9 કરોડના ખર્ચે ડ્રેનેજ નાખીને તમે ફાયદો ઉઠાવ્યો છે, હવે આ કઈ રીતે તમે સાબિત કરી બતાવશો અહીંયા, જ્યારે તમારા પર સીધો આરોપ કરોડોને લઈને થઈ રહ્યો છે? એટલે જ મેં આપને પહેલા કીધું બેન કે જેને બી આક્ષેપ કર્યા છે ને આવે ને તો એને જગ્યા પર લઈ જઈને બતાવું કે કોઈ રહે છે કે નથી રહેતું। અચ્છા, તો એની ડ્રેનેજ નાખવામાં આવી છે કે નહીં? ડેવલપ થતો હોય, એક એરિયા ડેવલપ થતો હોય, એની અંદર જ્યારે બી તમે કોઈ બી કામ મૂકો તો આખા એરિયા બેઝ મૂકો। કામ એવું નથી હોતું કે પૂરું કરવાનું હોય, નેટવર્કનું કામ હોય, નેટવર્કનું પૂરેપૂરું કામ લેવું પડે। પણ તમને જે પદ આપવામાં આવ્યું છે એ પદનો ક્યાંક અહીંયા ગેરઉપયોગ થઈ રહ્યો છે, કારણ કે તમે જુઓ પાણીના ટાંકી સહિતના કામો 60 કરોડ રૂપિયાના મંજૂર કરાવવામાં આવ્યા છે, તો હવે ઘણી બધી જગ્યા પર હજુ પાણીના પ્રશ્નો યથાવત છે, પણ આપના ચોપડે બોલે છે કે કરોડોના ખર્ચે આ કામો મંજૂર। જે નવા ઓજી વિસ્તાર આવ્યા એમાં જયારે બજેટ નું કામ હતું એ ટાઈમના કામો આ મંજૂર ટેન્ડર આવેલા છે, પણ મારા ટાઈમે તો આ ટેન્ડર જ નથી આવ્યા। પણ નિલેશભાઈ, કરોડોનો જે આક્ષેપ થયો છે, પાણી ટાંકી બની, ડ્રેનેજ બની, આ બધા જે ખર્ચા થયા છે આની મંજૂરી તો તમે આપી છે। વિકાસના કામોની મંજૂરી તો આપવી પડે ને। અચ્છા, પણ એના માટે કોઈ તપાસ, એના માટે કોઈ નિરીક્ષણ? ઓજી વિસ્તારની અંદર જે નવો ઓજી વિસ્તાર આવ્યો હોય એને ડેવલપ કરવા માટે તો વિકાસના કામો માટે તો મારે મંજૂરી આપવી પડે ને। આપના ભાઈના બુટલેગર સાથે પણ સંબંધ છે, આ પણ એક આરોપ લાગ્યો છે। બેન, મેં તમને કીધું ને તમામ આરોપ ખોટા છે, પાયાવિહોણ છે। સારું, કોણ હોઈ શકે? કારણ કે તમને લાગે છે કે પોલિટિકલ તમને ફસાવવામાં આવી રહ્યા છે, અંગત અદાવત હોઈ શકે તમારી, કોણ હોઈ શકે છે? અંગત નહીં, આ પોલિટિકલ જ છે, પોલિટિકલ ડેમેજ કરવા માટે। કોણ હોઈ શકે? ષડયંત્ર। હવે એવું તો બેન ક્યાંથી અંદાજ દેશે? અચ્છા, આભાર આપનું તમામ। મેં કીધું કે આક્ષેપ કરવામાં તાકાત હોય તો સામે આવીને બેસે, બધાના જવાબ મારી પાસે રેડી છે। હા, આજે તમે જે રીતે સામે આવ્યા છો, જે રીતે આરોપ જેને લગાવ્યા છે એની સામે પણ તમારે જવાબ આપવા પડશે। કેટલા તમે સાચા છો તેનો જવાબ આપશો ત્યારે જ આ વાત પરથી રદ્યો હટશે કે આક્ષેપો જે થયા એ ખોટા છે। આભાર ઝી 24 કલાક સાથે વાત કરવા બદલ। તો તમામ આરોપો ખોટા છે। વડોદરાના મેયર નિલેશ રાઠોડે ઝી 24 કલાક સાથે વાત કરી અને સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું છે કે હું આક્ષેપ કરનારાઓને જવાબ આપવા માટે તૈયાર છું। મારા પર લગાવવામાં આવેલા જે આરોપો છે એ પોલિટિકલ મને ફસાવવામાં આવી રહ્યો છે, મને બદનામ કરવાનું આ કૃત્ય છે અને આ તમામ આરોપો ખોટા છે। અને હવે આગળ વધીને જોઈશું સ્પીડ।